બોલો દાદા, શું નામ તમારું? જસુભાઈ શાંતિલાલ પટેલ. બા તમારું નામ? રીના બેન જસુભાઈ પટેલ. ક્યાંથી આવ્યા દાદા? અમે અમદાવાદ. દેવાસી હે ને? ડભોડા ડભોડા. ત્યાં રિક્ષા ચલાવતા હતા. તમે રિક્ષા ચલાવતા હતા દાદા? બહુ વર્ષ બધું બંધ કરી દીધું. કેટલી ઉંમર છે તમારી દાદા? મારી 74. 74 વર્ષ. બા તમારા? 75. બા તમને તો તાવ લાગે છે? અમારે ગરમ શરીર છે. તાવ આવ્યો છે? બેને ગોળી આપી છે પણ ગોળી હવે આપી? હવે સાહેબ ઉજાગરા બહુ થઈ ગયા ને 2-3 દાડા. કેમના ઉજાગરા થઈ ગયા? ઊંઘ જ નહીં આવતી સાહેબ. એવું એને ઊંઘ જ વિચારી નહીં આવતી. કઈ રહેતા હતા અત્યાર સુધી? અમે પેલા ડભોડા રિક્ષા ચલાવતા ને ત્યાં રહેતા હતા. પછી ત્યાંથી થોડા દિવસ મગોડી ગયા. મગોડી. આ મગોડી કોના ઘેર? ત્યાં પેલું મગોડી આશ્રમ હતું ને ત્યાં થોડા દાડા રહ્યા. પછી અમે પછી ઘરે ગયા. પછી આજે હું કેવા ગઈ ને તો કે ના જગ્યા નથી. પછી અમે સીધા આવ્યો. અહીં નામ સાંભળેલું છે સાહેબ હા. કે બાપુનું આશ્રમ. તમારે બીજું કોઈ છે નહીં? છોકરા બોકરા કોઈ નહીં દાદા? ના કુટુંબ ખરું. કુટુંબ ખરું? કુટુંબ મારું 40 ઘરનું 40 ઘરનું છે. કરવા પાટીદાર બધા વાડ જ. કોઈ ચિંતા ના કરો, આ તમારું જ છે. હા હા બરાબર. પાટીદાર સમાજનો અમને અદભુત પ્રેમ છે. બરાબર. અમને મહેરબાની કર. અમારી પાસે જે બી છે એમાં 90% પાટીદાર સમાજ એમને આપ્યું છે. બરાબર. એટલે ચિંતા ના કરતા, તમારું જ છે. તમારા સમાજનું જ સમાજો જે છે. હા, સાહેબ જિલ્લામાં પડી ના ના, ચિંતા ના કરતા, મજબૂત રહેવાનું, મસ્ત રહેવાનું, ચિંતા કરવાની. સાહેબ કાંઈ કોઈ તો કેનાલમાં પણ મને કેવું અઢળક પાટીદાર સમાજના સારા સારા લોકો મદદ કરવા બેઠા છે. હા હા કશું તમને અટકવા નહીં દે. સાહેબ તમે એના આહાર અને કોઈ ચિંતા ના કરશો. દવા બી કરાવું છું, અહીંયા શાંતિથી આરામથી રહો. આશ્વાસન આપવાનું એટલે કે તમે ચિંતા ના કરો. કેનાલમાં પડો એવું બોલે છે? હે? કેનાલમાં પડો એવું બોલે છે? હા કે મરી જાવ ના કે હા, કંટાળી ગયો તો સાહેબ શું કરું. ના હોય, તમારે બે સાથે જીવવાનું, મસ્ત જિંદગી જીવવાની. હે ને? અહીં આવી ગયા હવે ભગવાન. આવું નહીં વિચારવાનું. હા, સાહેબ જો એકમાં બોલ નાખેલો છે એક અહીંયા જોઈન્ટ છે મારા 2 ફેલ. કોઈ ચિંતા કરશો નહીં, શાંતિથી રહો. હે ને? ચલો હળો, આવીએ હળો આશ્રમમાં. મારા સાહેબ પેલા હતા. પછી ત્યાંથી થોડા દિવસ મગોડી ગયા. મગોડી. આ મગોડી કોના ઘેર? ત્યાં પેલું મગોડી આશ્રમ હતું ને ત્યાં થોડા દાડા રહ્યા. પછી અમે પછી ઘરે ગયા. પછી આજે હું કેવા ગઈ ને તો કે ના જગ્યા નથી. પછી અમે સીધા આવ્યો. અહીં નામ સાંભળેલું છે સાહેબ હા. કે બાપુનું આશ્રમ. તમારે બીજું કોઈ છે નહીં? છોકરા બોકરા કોઈ નહીં દાદા? ના કુટુંબ ખરું. કુટુંબ ખરું? કુટુંબ મારું 40 ઘરનું 40 ઘરનું છે. કરવા પાટીદાર બધા વાડ જ. કોઈ ચિંતા ના કરો, આ તમારું જ છે. હા હા બરાબર. પાટીદાર સમાજનો અમને અદભુત પ્રેમ છે. બરાબર. અમને મહેરબાની કર. અમારી પાસે જે બી છે એમાં 90% પાટીદાર સમાજ એમને આપ્યું છે. બરાબર. એટલે ચિંતા ના કરતા, તમારું જ છે. તમારા સમાજનું જ સમાજો જે છે. હા, સાહેબ જિલ્લામાં પડી ના ના, ચિંતા ના કરતા, મજબૂત રહેવાનું, મસ્ત રહેવાનું, ચિંતા કરવાની. સાહેબ કાંઈ કોઈ તો કેનાલમાં પણ મને કેવું અઢળક પાટીદાર સમાજના સારા સારા લોકો મદદ કરવા બેઠા છે. હા હા કશું તમને અટકવા નહીં દે. સાહેબ તમે એના આહાર અને કોઈ ચિંતા ના કરશો. દવા બી કરાવું છું, અહીંયા શાંતિથી આરામથી રહો. હા હા આશ્વાસન આપવાનું એટલે કે તમે ચિંતા ના કરો. કેનાલમાં પડો એવું બોલે છે? હે? કેનાલમાં પડો એવું બોલે છે? હા કે મરી જાવ ના કે કંટાળી ગયો તો સાહેબ શું કરું. ના હોય, તમારે બે સાથે જીવવાનું, મસ્ત જિંદગી જીવવાની.